બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું ભાર્ગવ સર અને બેટા આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ 1 જે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ ચાલી રહ્યું છે એમાં આપણે વાત કરવાના છે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ ઉદાહરણ આપી સમજાવો। હવે અહીંયા બેટા જે આપણે લાસ્ટ વિડિયો જે અપલોડ કર્યો હતો એની અંદર આપણે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ વિશે વાત કરી દીધી છે। કેવી પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય, કેવી પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય, એ બધું જ એ વિડિયોની અંદર મેં વાત કરી દીધી છે। ઓકે, અહીંયા તો તમે કહેશો સર કેમ ફરીથી? આપણે બેટા આજે ઉદાહરણથી સમજવાના છીએ, જે આપણે 10મા ની અંદર આપણે લખવાનું હોય છે ઉદાહરણથી, એની રીતે આજે આપણે સમજવાના છીએ। ચલો શરૂઆત કરીએ બેટા। તો અહીંયા પહેલા આપણે લખીશું કે ઓક્સિડેશન પ્રક્રિયા અથવા ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા Cu અથવા ડાયરેક્ટ આપણે લખીએ કોપર ઓક્સાઇડની પ્રવૃત્તિ વડે સમજાવી શકાય અથવા બનાવટ વડે સમજાવી શકાય। ચલો બેટા ખાસ ધ્યાન આપજો, બહુ સહેલું છે અહીંયા। હવે અહીંયા તો સૌથી પહેલા આપણે એક પાત્ર લઈશું। ચલો આપણે એક પાત્ર લીધું, એ પાત્રની અંદર કોપરના ટુકડા મૂક્યા। હવે તમે બેટા બુકની અંદર જોશો તો બુકની અંદર એટલે કે તમારી ટેક્સ્ટ બુકની અંદર તમને આકૃતિ કઈ સ્ટેન્ડ આપ્યું હશે, સ્ટેન્ડ ઉપર એક પાત્ર મૂકેલું હશે, એની અંદર કોપરના ટુકડા નાખ્યા હશે, બરાબર। આપણે અહીંયા સિમ્પલ આકૃતિ બતાવવાની છે, કશું જ આપણે બહુ મગજ દોડાઈશું નહીં। ચલો તો કોપરના ટુકડા નાખ્યા। હવે આ પાત્રને ગરમ કરો। ચલો ગરમ કરી દીધું તો અહીંયા હું સિમ્પલ લખું આ કોપર। હવે તમે આ બર્નર વડે ગરમ કરશો તો શું થશે? તો કે હવામાંનો જે ઓક્સિજન વાયુ હશે એ કોપર સાથે પ્રક્રિયા કરશે અને કોપર સાથે પ્રક્રિયા કરી કોપર ઉપર કાળા રંગનું પડ બનાવશે। કોપર ઉપર કાળા રંગનું પડ બનાવશે અને કાળા રંગના પડને જ આપણે શું શબ્દ વાપરીશું? કોપર ઓક્સાઇડ। શું શબ્દ વાપરીશું? કોપર ઓક્સાઇડ। એ લખીશું કેવી રીતે? આપણે લખીશું સૌપ્રથમ એક પાત્રમાં કોપર પદાર્થ લો। ચલો કોપર પદાર્થ લીધો, ત્યારબાદ તે પાત્રને ગરમ કરો અને અવલોકન કરો। ચલો બેટા ખાસ ધ્યાન જોજો। હવે તમે પાત્રને ગરમ કર્યું અથવા પાત્રનું અવલોકન કર્યું તો આપણે લખીશું કે અવલોકન કરતા જણાય છે કે શું જણાય છે બેટા? કે કોપર ઉપર કાળા રંગનું કોપર ઓક્સાઇડનું પડ જોવા મળે છે। તેને આપણે પ્રક્રિયા સમીકરણ નીચે મુજબ લખીએ બેટા। Cu સોલિડ, O2 ગેસ, CuO સોલિડ। હવે અહીંયા શું થઈ ગયું બેટા? પહેલા એકલો કોપર હતો, એની સાથે કોણ જોડાયું? ઓક્સિજન જોડાયો અને શું બન્યું? CuO એટલે કે કોપર ઓક્સાઇડ। તો એનો અર્થ એવો થયો કે કોપર સાથે ઓક્સિજન જોડાઈને કોપર ઓક્સાઇડ બનાવ્યું, તો કોપરની અંદર ઓક્સિજન ઉમેરાયો એટલા માટે આ પ્રક્રિયાને કઈ કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા। તો અહીંયા લખીશું કે અહીં કોપર
માં ઓક્સિજન ઉમેરાવાથી આ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. ઓકે, ચલો હવે આપણે કઈ સમજીએ? રિડક્શન. તો અહીં લખીશું હવે પ્રયોગ, એનો એ જ પ્રયોગ, ખાલી હવે આપણે એને શું કરીશું? તો એમાં ઉપરથી H2 વાયુ પસાર કરીશું. જે તમે આ પ્રયોગ કર્યો છે એ જ પ્રયોગમાં જે પાત્ર હશે એ જ પાત્રની ઉપર આપણે H2 વાયુ પસાર કરીશું. તો અહીંયા હું લખીશ કે અહીં કોપર ઓક્સાઇડ માંથી H2 વાયુ પસાર કરતા કોપર પાછું મળે છે. તો હવે એનું પ્રક્રિયા સમીકરણ બેટા શું થાય? તો CuO solid plus H2 gas gives Cu solid plus H2. એટલે જે કાર્બન ઓક્સાઇડ હતો એની જગ્યાએ અહીંયા તમને શું મળી ગયું? કોપર ઓક્સાઇડ હતો એમાંથી તમને કોપર પાછો મળ્યો અને હાઇડ્રોજન અને ઓક્સિજન ને જોડીને શું બનાવી દીધું? પાણી. તો અહીંયા શું થયું બેટા? જોજો, કોપર ઓક્સાઇડ માંથી શું બન્યું? કોપર બન્યો. તો કોપર બન્યો, ઓક્સિજન નીકળી ગયો. તો ઓક્સિજન નીકળી ગયો તો અહીંયા શું થયું? રિડક્શન. તો અહીંયા લખવું હોય તો આવું લખી શકાય કે આ પ્રક્રિયામાં કોપર ઓક્સાઇડ માંથી ઓક્સિજન દૂર થતો હોવાથી આ પ્રક્રિયાને શું કહેવાય બેટા? રિડક્શન પ્રક્રિયા કહે છે. કઈ પ્રક્રિયા કહેવાય બેટા? રિડક્શન પ્રક્રિયા. તો અહીંયા તમે સમજો કે પાછું આ સમીકરણમાં હું આવું લખું CuO plus H2 gives Cu plus H2O. તો અહીંયા જો બેટા બે રીતે પ્રક્રિયા થઈ. શું થયું જોજો, સમજો. CuO માંથી Cu બન્યું તો તમે કહેશો સર આ તો રિડક્શન થયું, અને H2 માંથી H2O બન્યું તો આમાં ઓક્સિજન ઉમેરાયો એટલે આ તો શું થયું? ઓક્સિડેશન થયું. તો અહીંયા તમને બેટા બે વસ્તુ જોવા મળી, રિડક્શન પણ જોવા મળ્યું અને ઓક્સિડેશન પણ જોવા મળ્યું. તો એવું કહેવાય કે જે પદાર્થ ઓક્સિજન ગુમાવે એનું શું થાય? રિડક્શન થાય. જે પદાર્થ ઓક્સિજન મેળવે એનું શું થાય બેટા? ઓક્સિડેશન થાય. તો સિમ્પલ આપણે એવું લખી શકીએ. હવે જુઓ, અહીંયા બંને પ્રક્રિયા એક સાથે જોવા મળે છે, અને એક સાથે જોવા મળતી હોય, હું જોઈ લો તમને કેમેરામાં દેખાય છે કે નહીં નીચે? ઓકે, દેખાય છે બેટા. હું બાજુમાં લખું છું, જોજો. જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન એક સાથે થતી હોય અથવા એક સાથે જોવા મળે તે પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. તો એક વસ્તુ મગજના બેટા યાદ રાખો કે હંમેશા તમે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા લખશો તો એમાં એક પદાર્થનું રિડક્શન અને બીજા પદાર્થનું શું થતું હશે? ઓક્સિડેશન. અને બંને પ્રક્રિયા રિડક્શન અને ઓક્સિડેશન એક સાથે જોવા મળે તો એ પ્રક્રિયાને શું કહેવાય? રેડોક્સ પ્રક્રિયા. તો ક્લિયર અહીં સુધી બેટા? તો આ હતું ઓક્સિડેશન અને રિડક્શન. ઓકે, આગળ બેટા બીજા બે પ્રશ્ન છે. ક્ષારણ એટલે શું? તેની અસર જણાવી, તેના ઉદાહરણ આપો, અને કોઈ પણ વસ્તુનું બગડી જવું એટલે શું સમજાવો. આ પ્રશ્ન બેટા એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી, આપણે ખાલી સમજવાના છે, યાદ રાખવાના છે.
તમે તમારી જાતે પણ આને બનાવીને લખી શકો. બરાબર, ચલો ધ્યાન આપો. અહીંયા ક્ષારણ એટલે શું, તેની અસર જણાવી, તેના ઉદાહરણ આપો. તો ક્ષારણનો અર્થ શું થાય? ક્ષારણ એટલે ક્ષાર લાગવું. હું તમને એક એક્ઝામ્પલ આપું કે તમે નવી નવી ઘરે કોઈ વસ્તુ લાવ્યા હોય લોખંડની, તે ચમકતી હોય, મસ્ત આમ એની ચળકાટ વાળી સપાટી હોય, પછી તમે લોખંડની વસ્તુને બહાર મૂકી દીધી ચોમાસામાં કે કોઈ વખત ભૂલમાં બહાર રહી ગઈ, તો ધીમે ધીમે તમે જોશો તો એની જે સપાટી હશે, જે ચળકતી હશે, એની ચળકાટ ઘટતી જશે. તો એ ચળકાટ કેમ ઘટી? કે જે સપાટી હતી વસ્તુની, એટલે કે ધાતુની જે સપાટી હતી, એ ધીમે 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 એનું ક્ષારણ થતું ગયું, જેને આપણે દેશી ભાષામાં શું કહીએ? કાટ લાગવો. દેશી ભાષામાં આપણે શું કહીએ છીએ? કાટ લાગવો. તો એનો અર્થ એવો થાય કે ક્ષારણ થયું તો કાટ લાગ્યો, તો એની સપાટી શું થઈ? ધીમે ધીમે ઘટતી ગઈ. તો ભાઈ ક્ષારણ અટકાવવું હોય તો અત્યારે તમે જુઓ કે ઘરની અંદર તમે જે વાસણ યુઝ કરો એ સ્ટેનલેસ સ્ટીલ. સ્ટેનલેસ સ્ટીલનો અર્થ શું થાય બેટા? કે પાણી લાગશે તો પણ એ વાસણને કાટ લાગતો નથી. બરાબર, તો કહેવાનો અર્થ એક જ છે કે ક્ષારણ એટલે શું કે ભાઈ કોઈ પણ ધાતુની સપાટી હોય જેની ચળકાટ ઘટતી જાય, એ પ્રક્રિયાને શું કહેવાય? ક્ષારણ કહેવાય. ઉદાહરણ તો લોખંડને કાટ લાગો, કોપર ઉપર લીલા રંગનું પડ જામી જવું, એ બધા શેના ઉદાહરણ છે? ક્ષારણના. એના પછી વાત છે કોઈ પણ વસ્તુનું બગડી જવું. હવે બેટા તમે એક અનુભવ કર્યો હશે કે કોઈ તળેલી વસ્તુ હોય તમારા ઘરમાં અને લાંબા ટાઈમથી ડબ્બાની અંદર પડી હોય અને પછી તમે એને ખાવ તો એનો ટેસ્ટ અલગ આવે, એનો ટેસ્ટ આખો બદલાઈ જાય, તે ખોરી થઈ જાય. આપણે એવું બોલીએ કે આ ખોરું શું ખાવાનું, આપણે એવો શબ્દ વાપરીએ કે આ ખોરું શું ખાવાનું. બરાબર, એનો ટેસ્ટ શું થઈ જાય? વસ્તુનો બદલાઈ જાય. બરાબર, તો એ જે ટેસ્ટ બદલાઈ ગયો એને કહેવાય વસ્તુ બગડી ગઈ. વસ્તુ શું થઈ? બગડી ગઈ. અને બગડી ગઈ એટલે કે એનો અર્થ કે હવામાંનો જે ઓક્સિજન હોય એ વસ્તુ સાથે સંયોજાઈ અને કઈ પ્રક્રિયા કરી દે? ઓક્સિડેશન. અને ઓક્સિડેશનના લીધે વસ્તુની સ્વાદ અને સુગંધ બદલાઈ જાય. તો તમે કહેશો સર એનાથી બચવા માટે કરવાનું શું? તો એનાથી બચવા માટે એન્ટીઓક્સિડન્ટ જેવા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે. એન્ટીઓક્સિડન્ટ એટલે કેવા પદાર્થો? નાઇટ્રોજન છે. તમે જે બહારથી તમે પડીકા લઈને ખાતા હશો, તમે જે નમકીન ખાતા હશો, તો તમે એવું કહેશો સર એમાં 70% તો હવા જ ભરેલી હોય. હવા નહીં બેટા, એ નાઇટ્રોજન ભરેલો હોય કે જેના લીધે લાંબા સમય સુધી બગડે નહીં. બીજું, એને નીચા તાપમાન ધરાવતી જગ્યાએ રાખવામાં આવે. તમને એક્ઝામ્પલ આપું કે તમારા મમ્મી જમવાનું વધે, ક્યાં મૂકે? ફ્રીજમાં મૂકે. બહાર રાખે કોઈ દિવસ? ના. બહાર રાખે તો શું થાય? બગડી જાય. ફ્રીજમાં રાખે એટલે ધીમા ઓછા તાપમાનની અંદર ઓક્સિડેશન પ્રક્રિયા એકદમ કેવી થઈ જાય? ધીમી થઈ જાય. બરાબર છે? તો બેટા આ વાત થઈ કોઈ પણ વસ્તુનું બગડી જવું. અને ક્ષારણ એટલે કોઈ પણ ચળકતી સપાટીની ધીમે ધીમે ચમક ઓછી થાય એને કહેવાય ક્ષારણ. તો અહીંયા બેટા આપણે વિજ્ઞાનનું પહેલું ચેપ્ટર પૂરું કરીએ છીએ. બધાને ખબર પડી ગઈ હશે. કોઈને કોઈ પણ બેટા પ્રશ્નને ડાઉટ હોય તો મને ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો. બીજી વસ્તુ કે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી જ છે વોટ્સઅપ ગ્રુપની. બરાબર, ઇન્સ્ટાગ્રામના પેજની. તમારે ત્યાં પણ કોન્ટેક્ટ કરવો હોય તો તમે કરી શકો છો. ઓકે, તો મળીએ છીએ આ વિડીયોની અંદર નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ.